હવામાન વિભાગની ઠંડીની આગાહી. ગુજરાતમાં આગામી દિવસોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વધવાની સંભાવના છે. આઈડીએમ મુજબ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થતો બેવડી મોસમ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. વિવિધ જિલ્લાઓમાં મિનિમમ ટેમ્પરેચર 14 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. બપોરે મેક્સિમમ ટેમ્પરેચર લગભગ 30 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. કુલ મળીને રાજ્યમાં સૂકું અને બદલાતું વાતાવરણ યથાવત રહેશે. ખેડૂતોના ખાતામાં જમા થશે 2000નો હપ્તો. ખેડૂતો માટે ખુશખબર છે, કેમ કે પીએમ કિસાન સન્માન નિધિના 21મા હપ્તા તરીકે 2000ની રકમ 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે. દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે. યોજનામાં સરકારે વર્ષમાં કુલ 6000ની સહાય 3 હપ્તામાં આપવાની વ્યવસ્થા રાખી છે. લાભાર્થીઓ પોતાની હપ્તાની સ્થિતિ પીએમ કિસાન પર ઓનલાઈન ચકાસી શકે છે. આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે. ગુજરાતમાં અનેક શિક્ષકો સામે ધરપકડ વોરંટ. ગુજરાતમાં એસઆઈઆર કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ જારી થતા વિવાદ વકર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટ અને અમદાવાદમાં કલેક્ટર મારફતે ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરી. તેમની માંગ છે કે શિક્ષણના ભોગે કરાવાતી બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને તેના માટે અલગ કેડર ઊભી કરાય. ગેરહાજર શિક્ષકોને ધરપકડ અને નોકરી પરથી દૂર કરવાની ધમકી મળ્યાનો આક્ષેપ છે. હર્ષ સંઘવીની અધિકારીઓને ચેતવણી. સુરતના લસકાણા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને ખેડૂત વળતર મુદ્દે કડક ચેતવણી આપતા જણાવ્યું કે કમોસમી વરસાદ પછી થયેલા સર્વેનું કામ સરકારે 7 દિવસમાં પૂરું કરાવ્યું છે અને જાહેર કરેલું 10,000 કરોડનું પેકેજ 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો એક પણ ખેડૂત સમયસર વળતર ન મળવાની ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. ગુજરાત એટીએસે પંજાબમાં ગ્રેનેડ અને હથિયાર તસ્કરી કેસમાં વોન્ટેડ આરોપી ગુરતિબ્બત સિંહને અમદાવાદની હોટલથી ઝડપી પાડ્યો છે. પંજાબ પોલીસે આપેલી ચોક્કસ બાતમીને આધારે એટીએસે આ કાર્યવાહી કરી. આ કેસમાં અગાઉ 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ગુરતિબ્બત સિંહ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી નેટવર્કમાં સંડોવાયેલો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સુરક્ષા એજન્સીઓને મોટા નેટવર્ક સુધી પહોંચવામાં મદદ મળશે તેવી શક્યતા છે. ફરી ધમાકો અને અસંખ્ય મોત. શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન શુક્રવારે રાત્રે મોટો વિસ્ફોટ થતા 7 લોકોના મોત અને 30 ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું. 12 થી વધુ વાહનો સળગ્યા અને 300 ફૂટ સુધી અવશેષો ફેલાયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકા સાથે બચાવ કામગીરી ચાલુ છે. ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલ વિસ્ફોટક સામગ્રીના નમૂના તપાસ દરમિયાન આ ઘટના બની હતી. મોદીની જાહેર સભાની મહત્વની વાતો. સંત કબીરનું મારા જીવનમાં અલગ સ્થાન. આદિવાસી સમાજે આઝાદી માટે પોતાનું લોહી રેલાયું. ગુજરાતમાં રાજપીપળામાં એક મોટું મ્યુઝિયમ બનશે. બિરસા મુંડા જે જેલમાં રહ્યા તે જેલમાં મ્યુઝિયમ બનાવાયું. ગુજરાતમાં જનજાતિના અનેક શૂરવીરો. આદિજાતિઓની જીવનશૈલીમાં વિજ્ઞાન, પર્યાવરણ અનેક વાતો છુપાયેલ છે. સ્કૂલોમાં ટ્રાઇબલ વિદ્યાર્થીની 60% વૃદ્ધિ થઈ. અટલ બિહારી વાજપેયી અલગ જનજાતીય મંત્રાલય બનાવ્યું. દેશની સાથે ગુજરાતમાં ટ્રાઇબલ મ્યુઝિયમ બનશે. હું પહેલો વડાપ્રધાન છું જે બિરસા મુંડાના ઘરે ગયો. ગુજરાતમાં આદિવાસીઓ માટે વનબંધુ યોજના શરૂ કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલ વનબંધુ યોજનાનો વિસ્તાર કરી રહ્યા છે. દેશની રાષ્ટ્રપતિ આજે એક આદિવાસી મહિલા છે. અનેક ગામોમાં ટેલિમેડિસિનની સુવિધા ઊભી કરી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી સુધારી. કોઈ પણ સમાજના વિકાસ માટે લોકભાગીદારી જરૂરી. હવે રમતગમતમાં પણ આદિવાસી ખેલાડીઓ પણ ઉભરી રહ્યા છે. હમણાં વુમન ટીમ વર્લ્ડ કપ જીતી, તેમાં પણ એક આદિવાસી ખેલાડીનું યોગદાન રહ્યું છે. મોદી હૈ તો મુમકિન હૈ. ડેડિયાપાડામાં પીએમ મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સૌને વિશ્વાસ અને ભરોસો છે કે મોદી હૈ તો મુમકિન હૈ. તેમણે બિહારની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે બિહારના લોકોએ ફરી મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએ પર ભરોસો મૂક્યો છે. સીએમ પટેલે આઝાદીના ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય લોકોના ઉપેક્ષિત યોગદાનને પીએમ મોદીએ પુનઃજીવિત કર્યાની વાત પણ કરી.
મોદી નીતિશનો જાદુ કાયમ. બિહાર વિધાનસભા ચૂંટણીના 2 તબક્કાના મતદાન બાદ 14 નવેમ્બરે શરૂ થયેલી ગણતરીમાં એનડીએ 200 થી વધુ બેઠકો પર જીત મેળવી છે. મોદી નીતિશના સંયુક્ત પ્રભાવથી ભાજપ, જેડીયુ અને સાથી પક્ષોએ ભવ્ય પ્રદર્શન કર્યું છે. બીજી તરફ આરજેડી કોંગ્રેસ સંપૂર્ણ રીતે પછાડી પડી છે. 243 સભ્યોની વિધાનસભામાં નીતિશ સરકારના 29 માંથી 28 મંત્રીઓ જીત્યા છે. આરજેડીને માત્ર 26 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસ 2 આંકડા સુધી પણ પહોંચી શકી નથી. દિલ્હી બ્લાસ્ટ બાદ સૌથી મોટી કાર્યવાહી. દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ નેશનલ મેડિકલ કમિશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનએમસીએ તાત્કાલિક અસરથી 4 ડોક્ટરોના નામ ઇન્ડિયન મેડિકલ રજિસ્ટરમાંથી હટાવી દીધા છે, જેના કારણે તેઓ હવે ભારતમાં ક્યારેય તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં. ડોક્ટર મુઝફ્ફર અહમદ, ડોક્ટર અદિલ રાથેર, ડોક્ટર મુઝામિલ શકીલ અને ડોક્ટર શાહીન સઈદ હવે ભારતમાં તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં. બિહારની જીતથી મોદીનો બંગાળને પડકાર. બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પશ્ચિમ બંગાળને પડકાર ફેંક્યો છે. ભાજપ મુખ્યાલયથી સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે બિહારની આ જીતે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે બંગાળના લોકોને ખાતરી આપી કે બંગાળમાંથી પણ જંગલરાજ ઉખેડી નાખવા માટે ભાજપ તેમની સાથે મળીને કામ કરશે. તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે તે મુસ્લિમ લીગી માઓવાદી બની ગઈ છે. હવે બિહાર નવા મુખ્યમંત્રી કોણ બનશે? બિહારમાં એનડીએની જીત બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે પાછા ફરી શકે છે. એનડીએ 243 સભ્યોની વિધાનસભામાં 202 બેઠકોનો જંગી વિજય મેળવ્યો છે, જે ગઠબંધન માટે પ્રચંડ જનાદેશ દર્શાવે છે. એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને પણ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમાર જ આગામી મુખ્યમંત્રી હશે. આ પરિણામ પીએમ મોદીની લોકપ્રિયતા અને મહિલા મતદારોના જબરદસ્ત સમર્થન પર મહોર મારે છે, જેમનો મતદાન ટકાવારી પુરુષો કરતા વધુ હતો. બિહાર ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીએ શું કહ્યું? બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનની કારની હાર બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મહાગઠબંધનમાં વિશ્વાસ મૂકવા બદલ બિહારના મતદારોનો આભાર. તેમણે કહ્યું કે આ પરિણામો આશ્ચર્યજનક છે, કારણ કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ લડાઈ સંવિધાન અને લોકતંત્રની રક્ષા માટે છે અને કોંગ્રેસ આ પરિણામોની ગહન સમીક્ષા કરશે. મહાગઠબંધનની હારથી તેજ પ્રતાપ યાદવ ખુશ. બિહાર ચૂંટણીમાં એનડીએની જીત અને મહાગઠબંધનની શર્મજનક હાર પર તેજ પ્રતાપ યાદવે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આરજેડીની હાર એ જયચંદોની હાર છે, જેમણે પાર્ટીને અંદરથી ખોખલું કરી દીધું. તેમણે ઉમેર્યું કે બિહારે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે હવે રાજકારણ પરિવારવાદનું નહીં પણ સુશાસન અને શિક્ષણનું હશે. તેજ પ્રતાપે કોંગ્રેસ પણ ખતમ થઈ ગઈ હોવાનું કહી હારવા છતાં ખુશી વ્યક્ત કરી. બિહારમાં વ્યાપકપણે વોટ ચોરી, જયરામ રમેશે લગાવ્યો આરોપ. કોંગ્રેસ નેતા જયરામ રમેશે બિહાર ચૂંટણી પરિણામો અંગે ટ્વિટર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે બિહારના ચૂંટણી પરિણામો વડાપ્રધાન, ગૃહમંત્રી અને ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી વ્યાપક વોટ ચોરીને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંવિધાન અને લોકતંત્રની રક્ષા માટે પોતાના અભિયાનને વધુ મજબૂતી સાથે ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવે છે.